મારું નામ દિનેશભાઈ વરા, એડવોકેટ ધોરાજી. ધોરાજી નજીકથી પસાર થતી ભાદર નદીની અંદર જેતપુરના કેમિકલ માફિયાઓ અવારનવાર કેમિકલના ટેન્કરો છોડી જાય છે. જેતપુરની અંદર પણ જે ભાદર નદી પસાર થાય છે ત્યાં પણ કેમિકલના ટેન્કરો ઠલવી દેવામાં આવે છે, જેને કારણે ભાદર 2 ડેમ જે છે એ પ્રદૂષિત થઈ ગયો છે, કેમિકલ યુક્ત પાણી થઈ ગયું છે. અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે, અધિકારીઓને જાણ કરવામાં આવી છે, પરંતુ આ કેમિકલ માફિયાઓ અધિકારીઓને પણ ગાંઠતા નથી. કે આ ડેમની અંદરથી જે પાણી ઉપયોગ કરવામાં આવે છે, ખેતીની અંદર ઉપયોગ કરવામાં આવે છે, ખેતીને સંપૂર્ણપણે નુકસાન કરે છે. લોકોમાં જે પીવા માટે ઉપયોગ કરવામાં આવે છે, પીવાના પાણીની અંદર પણ લોકોને ભયંકર નુકસાન કરે છે અને રોગચાળાનો ભોગ લોકો બની રહ્યા છે. આ કેમિકલને લીધે ખેડૂતો જો આ પીએચ ની અંદર પાણીનો ઉપયોગ કરે તો જમીનો બંજર થઈ જાય છે, કોઈ પણ પાક વાવે તો ઉત્પાદન થતું નથી અને પાક તૈયાર થતો નથી. અમારી માંગણી છે કે આ કેમિકલ માફિયાઓ સામે પગલાં લેવામાં આવે અને કેમિકલ માફિયાઓને જેલ ભેગા કરવામાં આવે. રોજીભાઈ મકવાણા. આજે ભાદર 2 માં જે કેમિકલ પાણી એવું શું કેતો? હવે જેતપુર થી પાણી આવે છે, ભાદરમાં પડી ગયા સુધી કોઈ જવાબદાર ને તને રોગચાળો નીકળી પડે, કેન્સર જેવા બધું બીમારી નીકળી પડે, પીવામાં ઉપયોગ કરે, બીજું પાણી છે જ નહીં. આ બધું પીવું પડે ફરી જાય પાણી, બીજું ક્યાંય વેચા દલા જાય પાણી. ખેતરમાં કેવું નુકસાન? ખેતરમાં નુકસાન, ખેતર પાક જેવો થતો નથી, ખેતરમાં ઓછું ઉત્પાદન થઈ ગયું. રજૂઆત કરી, કોઈ ધ્યાન દેતું નથી. કોઈ ક્યાંથી પાણી આવે? પાણી જેતપુર ઉપરથી આવે. અત્યારે કેવી વાદળની પરિસ્થિતિ? પરિસ્થિતિ હાવ ખરાબ છે. પાણી જોવું તો અમારે લીલું સેવાર જામી જાય, સફેદ સાફ થઈ જાય, બધું એવું થઈ જાય છે. એકદમ લીલું સેવા જેવું થઈ ગયું પાણી.